તો મિત્રો જય દ્વારકાધીશ મિત્રો, આપણે એક ભાઈની કોમેન્ટ આવી હતી કે તમે ઝાલમુરી લઈને વિડીયો બનાવો, અને જો આપણે આ ઝાલમુરી લઈ આવ્યા છે અને એની કોમેન્ટ હતી એટલે આપણે હવે વિડીયો બનાવવાનો છે કે તમે કોમેન્ટ કરી દેજો એટલે એવો વિડીયો તમારો પણ બની જાય. જેવી ચેલેન્જવાળો કોમેન્ટવાળો વિડીયો કરશો અને એવી બની જાય. અને હાલો હવે તમને આપણે આમાં તોડીને બતાવું કે કેટલી કેટલી વસ્તુ નહીં રહે. હાલો બતાવું આમાં કેટલી કેટલી વસ્તુ નહીં રહે ત્યાં હું તમને બધી બતાવવાનું છું. હા છે ઝાલમુરી, જો એટલી વસ્તુ નીરી છે અને આને આપણે આગળ બધી નોખી નોખી પાડીને તમને આગળ હું બતાવું કેટલા ડારિયા નીરે, કેટલા મમરા નીરે, કેટલી સેવ નીરે છે. બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. જો આવું કંઈક નીરું, આ શું છે જો આવું વળી શું નીરવા માંડ્યું નવીન. કેટલા મમરા છે, કેટલી સેવ છે, ડારિયા નીરે છે, કેટલા ડારિયા તો નથી લાગતા, ડારિયા તો હાવ ઓછા છે. આમાં નીરે છે ખાલી 3 જ વસ્તુ, એથી વધારે કાંઈ નીરતું નથી. જો બધું ખતમ હોય. એટલા મમરા નીરા, જો એટલા મમરા નીરા ને ડારિયા કેટલા છે 2 4 6 7 8 9 10 11 12 ડારિયા નાખ્યા છે. ગણીને 12 નાખ્યા. અને તમે ચેક કરીને કહેજો કે કેટલા તમારા ડારિયા નીરા. આપણે 12 નીરા. માંડવીના દાણા આપણે ગણી કેટલા નીરા. જો માંડવીના દાણા 2 5 10 15 16 17 દાણા માંડવીના નીરા. અને એમાં એક ફાડું નીરું હોય અને એ ફાડું કોક ખાઈ ગયું છે. કોમેન્ટ કરી દીધો કોણ ખાઈ ગયું છે. જો એકમાં એક ફાડું નીરું આનું કે મેલ્યું નથી. આમાં આપણે તપાસ કરી લઈએ એકવાર. ના હાલો એક મળી ગયું રેડી. હાલો કોઈ ખાધું નથી પણ આ ફાડું નાનું હોય. જો આમાં તમને ફેરફાર લાગે તો કમેન્ટ કરી દેજો કંઈક. હાલો એક બીજું નીરું, એટલે મારા અંદાજે લગભગ 15 દાણા છે. નહીં આમાં ક્યાંય નથી. એક ફાડું કોક ખાઈ જ ગયું છે. એક ફાડું તો ફાઇનલ કોક ખાઈ જ ગયું છે. તમે બધા કમેન્ટ કરી દેજો એ ફાડું કોણ ખાઈ ગયું છે. અને આ વિડીયો એની પાસે પુગાડી દેજો અને કોમેન્ટ કરી દેજો તમારે ચેલેન્જવાળો જેવો વિડીયો બનાવવો હોય એવી તમારી ચેલેન્જ આપણે પૂરી કરીશું. અને હાલો હવે આપણે મળીએ આગલા બ્લોગમાં.